ગુજરાતના તમામ કલાકારોને બોલાવ્યા પણ આદિવાસી સમાજના એક પણ કલાકારને કોઈ ક્યારે સન્માન કરવામાં નથી આવ્યું વિધાનસભાની અંદર। અત્યારે જે હબડચબડ એટલે કે આડેજડ જે વિરોધ કરી રહ્યા છે કે આદિવાસી સમાજના આટલા બધા કલાકારો છે તો એ છતાં કોઈને વિધાનસભાની અંદર નથી બોલાવવામાં આવ્યા। ઉત્તર ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે જે વિરોધ કર્યો હતો એ વિરોધના લીધે 300 થી 400 કલાકારને વિધાનસભામાં બોલાવ્યા હતા। આને લઈને આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચેતરભાઈ વસાવા જે ગુજરાતના કિંગ તરીકે એટલે કે આદિવાસી સમાજના ગુજરાતના કિંગ તરીકે જાણીતા છે। તો ચેતરભાઈ વસાવા શું કહ્યું છે કે ભાઈ આટલા બધા કલાકારને બોલાવવામાં આવ્યા છે તો આદિવાસી સમાજની અંદર પણ આટલા બધા મોટા કલાકાર છે, સારા કલાકાર છે, તો કેમ નથી બોલાવવામાં આવ્યા? આને લઈને વિરોધ કરી રહ્યા છે। જ્યાં મિત્ર વાત કરવામાં આવે તો વિધાનસભાની અંદર એક પણ કલાકાર દેખાવામાં નથી આવ્યા તો કેમ આવું એવું કહી રહ્યા છે। તો મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। પરંતુ ચેતરભાઈ વસાવા સાહેબનું એવું કહેવું છે કે અમારા કલાકારને પણ 10-15 કલાકારને તમે બોલાવ્યા હોત તો અમને પણ સારું લાગ્યું હોત, પરંતુ અમારા કલાકાર સાથે જે ખોટું કર્યું છે, અપમાન કર્યું છે, આનું જે પરિણામ તમને મળશે અને આનું જે વિનાકરણ છે, આનું જે જવાબ છે તમારે આપવું પડશે। આ રીતના જે ચેતરભાઈ વસાવા સાહેબે જે છે એ આરોપ મૂક્યો છે। તો ખરેખર મિત્રો આદિવાસી સમાજને કલાકારને પણ ત્યાં બોલાવવું જોઈએ, પરંતુ એક પણ કલાકાર ત્યાં જોવા નથી મળ્યા। તો આનું કંઈકનું કંઈક હોઈ શકે છે। તો આદિવાસી સમાજના કલાકારને પણ બોલાવે અને સન્માન કરવું જોઈએ, કેમ કે મોટા મોટા કલાકારો છે, બજનીશ છે અને ઘણા એવા કલાકારો છે જે સિનિયર કલાકારો છે, આવાને બોલાવવું જોઈએ। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। કેમ કે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।